તો કચ્છને જોડતા તમામ હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે। સામખિયાળીથી મોરબીને જોડતા હાઈવે ઉપર વાહનોના થપ્પા લાગ્યા છે। લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાન છે। દ્રશ્યો અમે આપને હાઈવે પરના બતાવી રહ્યા છીએ। સામખિયાળીથી મોરબીને જોડતો આ હાઈવે છે, જ્યાં વાહનોના થપ્પા લાગી ગયા છે। ભારે વરસાદને પરિણામે લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે। કચ્છમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદને પરિણામે ક્યાંક રોડ તૂટવાની તો ક્યાંક રસ્તા પરથી પાણી વહેતા હોય તે પ્રકારની ઘટના છે, જેના પરિણામે ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે। કચ્છમાં જે રીતે ભારે વરસાદ પડ્યો ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, હું આપને દ્રશ્ય બતાવીશ। ત્યાં જોશો કે રીતે લાંબુ ટ્રાફિક લગભગ 10 થી 15 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ જોવા મળ્યું છે। જ્યાં આપની નજર જાય ત્યાં સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી લગાતાર વરસાદ આવી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ છે, જેના કારણે લાંબુ ટ્રાફિક જામ જોવા મળ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોશો કઈ રીતે લાંબી કતારોની અંદર વાહનો ઉભેલા જોવા મળે છે। જ્યાં આપની નજર પહોંચે ત્યાં સુધી આ જ રીતે ટ્રાફિક જામ જોવા મળ્યું છે। કચ્છને જોડતા તમામ હાઈવે ઉપર આ જ રીતે લાંબુ ટ્રાફિક જામ છે, કારણ કે જે રીતે વરસાદ આવ્યો ને ત્યારબાદ રસ્તાઓની હાલત કફોડી બની છે। જોકે ટ્રાફિક જામના કારણે લોકો બે દિવસ સુધી હાઈવે ઉપર અટવાયા છે। ભારે વાહનો જે છે તેના ચાલકો અટવાયા છે। આ જ રીતે સામખિયાળી જિલ્લાને મોરબી સુધી કતારોમાં વાહનો ઉભેલા જોવા મળે છે। એબીપી અસ્મિતા આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવે છે, કારણ કે જે રીતે આ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લાંબી કતારોની અંદર આ જ રીતે વાહનો ઉભેલા જોવા મળે છે, કારણ કે રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ છે, તો બીજી તરફ ક્યાંક પાણી ભરેલા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને લાંબુ ટ્રાફિક જામ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ જ પરિસ્થિતિ સમગ્ર કચ્છને જોડતા રસ્તાઓની છે, કારણ કે જે રીતે ટ્રાફિક જામ થયું છે, આપ આ દ્રશ્યો પણ જોઈ શકો એ રીતે ટ્રાફિક જામની અંદર વાહનો ફસાયેલા જોવા મળે છે। એ જ પરિસ્થિતિ અંદર આ તમામ વાહનો ક્યાંક ને ક્યાંક હાલ ટ્રાફિક જામની આગળ વધી રહ્યા છે, પરંતુ જે રીતે ભારે વરસાદ થયો અને ત્યારબાદ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। અરુણ નાગોરી, એબીપી મહેસાણા।